હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું માય સ્ટડી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે રેલવે ગ્રુપ ડીના એક્ઝામને લગતા જીકે જીએસના ટોપ 30 એમસીક્યુ સોલ્વ કરીશું. તો શરૂઆત કરીએ પ્રથમ પ્રશ્નથી. વિદ્યુત પ્રવાહનું બળ માપવાના એકમને કયા નામે ઓળખવામાં આવે છે? બેરોમીટર, ઓડોમીટર, એમીટર કે ફોટોમીટર? વિદ્યુત પ્રવાહનું બળ માપવાના એકમને કયા નામે ઓળખવામાં આવે છે? તો સાચો જવાબ છે એમીટર કહેવામાં આવે છે વિદ્યુત પ્રવાહના બળ માપવાના એકમને. બેઝબોલના ખેલાડીઓની સંખ્યા કેટલી હોય છે? 8, 9, 10 કે 11? બેઝબોલમાં ખેલાડીઓની સંખ્યા કેટલી હોય છે? તો સાચો જવાબ છે 9 હોય છે બેઝબોલમાં ખેલાડીઓની સંખ્યા. ભારતીય નૌસેના દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 2 ડિસેમ્બર, 3 ડિસેમ્બર, 4 ડિસેમ્બર કે 5 ડિસેમ્બર? ભારતીય નૌસેના દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો સાચો જવાબ છે 4 ડિસેમ્બરે ભારતીય નૌસેના દિવસ ઉજવવામાં આવે છે. ક્રોસ્ટિક સોડાનું રાસાયણિક નામ શું છે? સોડિયમ કાર્બોનેટ, સોડિયમ નાઇટ્રેટ, સોડિયમ ક્લોરાઇડ કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ? ક્રોસ્ટિક સોડાનું રાસાયણિક નામ શું છે? તો સાચો જવાબ છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, જે ક્રોસ્ટિક સોડાનું રાસાયણિક નામ છે. તુલબુલ પરિયોજના કઈ નદી પર આવેલી છે? ઝેલમ, ચિનાબ, રાવી કે બિયાસ? તુલબુલ પરિયોજના કઈ નદી પર આવેલી છે? તો સાચો જવાબ છે ઝેલમ નદી પર તુલબુલ પરિયોજના આવેલી છે. ગંગાપુર બંધ કઈ નદી પર આવેલો છે? તીસ્તા નદી પર, કાલી નદી પર, ગોદાવરી નદી પર કે પેરિયાર નદી પર? ગંગાપુર બંધ કઈ નદી પર આવેલો છે? તો સાચો જવાબ છે ગોદાવરી નદી પર ગંગાપુર બંધ આવેલો છે. કોલકાતા કઈ નદીના કિનારે આવેલું છે? ગોમતી, હુગલી, સતલજ કે કોસી? કોલકાતા કઈ નદીના કિનારે આવેલું છે? તો સાચો જવાબ છે હુગલી નદીના કિનારે કોલકાતા આવેલું છે. 2011ની વસ્તી ગણતરીની થીમ શું હતી? આપણી વસ્તી ગણતરી, આપણું જ ભવિષ્ય, જન ભાગીદારી દ્વારા લોક કલ્યાણ, ડિજિટલ વસ્તી ગણતરી કે એક પણ નહીં? 2011ની વસ્તી ગણતરીની થીમ શું હતી? તો સાચો જવાબ છે આપણી વસ્તી ગણતરી, આપણું ભવિષ્ય. સૂર્યમંડળની શોધ કોણે કરી હતી? ટોલેમીએ, આર્યભટ્ટે, એલેક્ઝાન્ડરે કે કોપરનિકસે? સૂર્યમંડળની શોધ કોણે કરી હતી? તો સાચો જવાબ છે કોપરનિકસે સૂર્યમંડળની શોધ કરી હતી. હિડનબર્ગ રેખા કયા બે દેશો વચ્ચે આવેલી છે? જર્મની અને ફ્રાન્સ, નોર્વે અને સ્વીડન, જર્મની અને પોલેન્ડ કે મોંગોલિયા અને ચીન વચ્ચે? હિડનબર્ગ રેખા કયા બે દેશ વચ્ચે આવેલી છે? તો સાચો જવાબ છે જર્મની અને પોલેન્ડ વચ્ચે હિડનબર્ગ રેખા આવેલી છે. પાર્વતી વેલી કયા રાજ્યમાં આવેલી છે? લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ કે કાશ્મીર? પાર્વતી વેલી કયા રાજ્યમાં આવેલી છે? તો સાચો જવાબ છે હિમાચલ પ્રદેશમાં પાર્વતી વેલી આવેલી છે. સંસદની રચનાનો ઉલ્લેખ બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવ્યો છે? અનુચ્છેદ 76, અનુચ્છેદ 77, અનુચ્છેદ 78 કે અનુચ્છેદ 79? સંસદની રચનાનો ઉલ્લેખ બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવ્યો છે? તો સાચો જવાબ છે અનુચ્છેદ 79માં સંસદની રચનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના ક્યારે થઈ હતી? 1867માં, 1885માં, 1806માં કે 1945માં? ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના ક્યારે થઈ હતી? તો સાચો જવાબ છે 1885માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના થઈ હતી. ગોવિંદ સાગર સરોવર ક્યાં આવેલું છે? ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પંજાબ કે બિહાર? ગોવિંદ સાગર સરોવર ક્યાં આવેલું છે? તો સાચો જવાબ છે હિમાચલ પ્રદેશમાં ગોવિંદ સાગર સરોવર આવેલું છે. પ્રાદેશિક ગ્રામીણ બેંકની સ્થાપના ક્યારે થઈ હતી? 1975માં, 1956માં, 1982માં કે 1990માં? પ્રાદેશિક ગ્રામીણ બેંકની સ્થાપના ક્યારે થઈ હતી? તો સાચો જવાબ છે 1975માં પ્રાદેશિક ગ્રામીણ બેંકની સ્થાપના થઈ હતી. હાકા જનજાતિ કયા દેશની છે? ભારત, ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા કે ન્યુઝીલેન્ડ? હાકા જનજાતિ કયા દેશની છે? તો
તો સાચો જવાબ છે ન્યુઝીલેન્ડની હાકા જનજાતિ છે. એનટીપીસીની સ્થાપના ક્યારે થઈ હતી? 1964માં, 1956માં, 1973માં કે 1975માં? એનટીપીસીની સ્થાપના ક્યારે થઈ હતી? તો સાચો જવાબ છે 1975માં એનટીપીસીની સ્થાપના થઈ હતી. કઈ પંચવર્ષીય યોજનામાં હરિયાળી ક્રાંતિની શરૂઆત થઈ? ચોથી પંચવર્ષીય યોજના, પાંચમી પંચવર્ષીય યોજના, છઠ્ઠી પંચવર્ષીય યોજના કે સાતમી પંચવર્ષીય યોજના? કઈ પંચવર્ષીય યોજનાથી હરિયાળી ક્રાંતિની શરૂઆત થઈ? તો સાચો જવાબ છે ચોથી પંચવર્ષીય યોજનાથી હરિયાળી ક્રાંતિની શરૂઆત થઈ હતી. G7 વિદેશી મંત્રીઓની બેઠક 2025માં નીચેનામાંથી કયા દેશમાં આયોજિત કરવામાં આવ્યું હતું? અમેરિકામાં, ઇંગ્લેન્ડમાં, ફ્રાન્સમાં કે કેનેડામાં? G7 વિદેશ મંત્રીઓની બેઠક 2025માં ક્યાં આયોજન કરવામાં આવ્યું હતું? તો સાચો જવાબ છે કેનેડામાં કરવામાં આવ્યું હતું. ધૂમ્રપાન નિષેધ દિવસ 2025ના કયા દિવસે બનાવવામાં આવ્યો હતો? 11 માર્ચ, 12 માર્ચ, 13 માર્ચ કે 14 માર્ચ? 2025માં ધૂમ્રપાન નિષેધ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો હતો? તો સાચો જવાબ છે 12 માર્ચે ધૂમ્રપાન નિષેધ દિવસ 2025માં ઉજવવામાં આવ્યો હતો. તાજેતરમાં અવસાન પામેલા ડોક્ટર શંકર રાવ તત્વવાદી કયા ક્ષેત્રે સંબંધ ધરાવતા હતા? લેખન, સાંસ્કૃતિક પુનર્જીવન, નૃત્ય કે શિક્ષણ? તાજેતરમાં અવસાન પામેલા ડોક્ટર શંકર રાવ તત્વવાદી કયા ક્ષેત્રે સંબંધ ધરાવતા હતા? તો સાચો જવાબ છે સાંસ્કૃતિક અને પુનર્જીવન સાથે સંબંધ ધરાવતા હતા. બંધારણના કયા અનુચ્છેદ હેઠળ અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે? અનુચ્છેદ 18, અનુચ્છેદ 17, અનુચ્છેદ 19 કે અનુચ્છેદ 20? કયા અનુચ્છેદ હેઠળ અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે? તો સાચો જવાબ છે અનુચ્છેદ 17 હેઠળ અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે બંધારણમાં. ભારતીય બંધારણમાં એકલ નાગરિકત્વની જોગવાઈ કયા દેશમાંથી લેવામાં આવી છે? અમેરિકામાંથી, રશિયામાંથી, બ્રિટનમાંથી કે જર્મનીમાંથી? એકલ નાગરિકતાની જોગવાઈ કયા દેશમાંથી લેવામાં આવી છે ભારતીય બંધારણમાં? તો સાચો જવાબ છે બ્રિટનના બંધારણમાંથી લેવામાં આવી છે એકલ નાગરિકતા. જોનપુર શહેરની સ્થાપના કોણે કરી હતી? ફિરોઝ શાહ તુગલક, ગિયાસુદ્દીન બલબન, અલાઉદ્દીન ખિલજી કે જલાલુદ્દીન ખિલજી? જોનપુર શહેરની સ્થાપના કોણે કરી હતી? તો સાચો જવાબ છે ફિરોઝ શાહ તુગલકે જોનપુર શહેરની સ્થાપના કરી હતી. અને જોનપુર હાલ ઉત્તર પ્રદેશમાં આવેલું છે. ભારતમાં કયા પ્રકારની બેરોજગારી જોવા મળે છે? ગ્રામીણ બેરોજગારી, ચક્રીય બેરોજગારી, માળખાકીય બેરોજગારી કે સ્વૈચ્છિક બેરોજગારી? ભારતમાં કેવા પ્રકારની બેરોજગારી જોવા મળે છે? તો સાચો જવાબ છે માળખાકીય બેરોજગારી જોવા મળે છે ભારતમાં. આધુનિક આવર્ત કોષ્ટકના તત્વોના કેટલા સમૂહમાં વહેંચાયેલ છે? 18 સમૂહ, 14 સમૂહ, 8 સમૂહ કે 4 સમૂહ? આધુનિક આવર્ત કોષ્ટકના તત્વોના કેટલા સમૂહમાં વહેંચાયેલ છે? તો સાચો જવાબ છે 18 સમૂહમાં વહેંચાયેલ છે આધુનિક આવર્ત કોષ્ટક. 1857ના વિદ્રોહમાં ભારત પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ નામ કોણે આપ્યું હતું? 1857ના વિદ્રોહને ભારતનો પ્રથમ સ્વતંત્ર સંગ્રામનું નામ કોણે આપ્યું હતું? બાળ ગંગાધર તિલક, વીડી સાવરકર, સુભાષચંદ્ર બોઝ કે ભગતસિંહે? પ્રથમ સ્વતંત્ર સંગ્રામ કોણે કહ્યું છે? તો 1857ને. તો સાચો જવાબ છે વીડી સાવરકરને 1857 પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ કહ્યો છે ભારતનો. ડોકોફેરો કયા વિટામિનનું નામ છે? વિટામિન E, વિટામિન K, વિટામિન A કે વિટામિન C? ડોકોફેરોલ કયા વિટામિનનું નામ છે? તો સાચો જવાબ છે વિટામિન E નું નામ છે ડોકોફેરોલ. લાલ બહાદુર શાસ્ત્રી ઇન્ટરનેશનલ એરપોર્ટ ક્યાં આવેલું છે? ગુવાહાટી, નાગપુર, પટના કે વારાણસી? લાલ બહાદુર શાસ્ત્રી ઇન્ટરનેશનલ એરપોર્ટ ક્યાં આવેલું છે? તો સાચો જવાબ છે વારાણસીમાં આવેલું છે ઇન્ટરનેશનલ એરપોર્ટ. ગ્વાલિયરની સંધિ ક્યારે થઈ હતી? 1757માં, 1779માં, 1809માં કે 1818માં? ગ્વાલિયરની સંધિ ક્યારે થઈ હતી? તો સાચો જવાબ છે 1809માં ગ્વાલિયરની સંધિ થઈ હતી. ફ્રેન્ડ, તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. બાય બાય.